વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિદળી પ્રકાંડની અંતસ્થ રચના વિશે ભણ્યા હતા અને આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે એકદળી પ્રકાંડની અંતસ્થ રચના. ઉદાહરણ તરીકે આપણે ભણશું મકાઈના પ્રકાંડની અંતસ્થ રચના. તો શરૂઆત કરીએ એકદળી પ્રકાંડની અંતસ્થ રચનાના અભ્યાસની. એકદળી પ્રકાંડની અંતસ્થ રચના. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ભણશું મકાઈના પ્રકાંડની અંતસ્થ રચના. તો જે રીતે કોમન છે કે મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, મૂળ અને પ્રકાંડ કે પર્ણનું સૌથી બહાર આવેલું સ્તર એને આપણે બોલશું અધિસ્તર. તો અહીંયા પણ સૌથી બહારની બાજુએ તમને જોવા મળશે અધિસ્તર. કયા પ્રકારના કોષો મિત્રો? તો કે મૃદુતક કોષોનું બનેલું એક સ્તરીય. બીજું કે અધિસ્તરના કેટલાક કોષો બહાર તરફ લંબાઈને શું દર્શાવશે? રોમ, જેને આપણે બોલતા હતા પ્રકાંડ રોમ. પણ દ્વિદળી પ્રકાંડની સાપેક્ષે એકદળી પ્રકાંડની અંદર રોમ તમને ઓછા જોવા મળશે, પણ જોવા મળે છે અથવા તો ન પણ મળે. તો આને આપણે બોલશું પ્રકાંડ રોમ. બહુકોષીય હશે. બીજું પ્રકાંડનું અધિસ્તર છે એટલે પ્રકાંડના અધિસ્તર ઉપર તમને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય અટકાવવા માટે શેનું આવરણ જોવા મળશે? તો કે ક્યુટિકલનું આવરણ. ક્યુટિકલનું આવરણ જે છે જોવા મળશે. તો વાત થઈ ગઈ અધિસ્તર. અધિસ્તરની નીચે યાદ રાખજો, અધિસ્તરની નીચે 2 થી 4 સ્તરનું બનેલું દ્રઢોતક એટલે કે મૃત કોષોનું સ્તર આવેલું હશે, જેને બોલવામાં આવે છે અધસ્તર. અધિસ્તરની નીચે દ્રઢોતક અધિસ્તરની નીચે આ જે સ્તર જે છે એને આપણે બોલશું અધઃ સ્તર. શેનું બનેલું હશે? દ્રઢોતક પેશીનું બનેલું. બહુસ્તરીય મતલબ 2 થી 4 સ્તર હશે. અને આનું કાર્ય ખાસ યાદ રાખવાનું છે કે તરુણ પ્રકાંડની, જ્યારે પ્રકાંડ તરુણ હોય યાંત્રિક મજબૂતાઈ તરુણ પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય જે છે એ દ્રઢોતક એટલે કે મૃત કોષોના બનેલા સ્તર એટલે કે અધઃ સ્તરનું છે. હવે પછીનું ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જેમ દ્વિદળી પ્રકારમાં જોતા હતા અધિસ્તરની નીચે બાહ્યક, પરિચક્ર, અંતસ્તર, મજ્જા. તો અહીંયા એકદળી પ્રકાંડની અંદર
આવા અલગ અલગ સ્તરો જોવા મળતા નથી. બાહ્યક છે, પરિચક્ર છે, અંતસ્તર છે, મજ્જા છે, એમ એનું આધારોતક પેશી તંત્ર ખાસ યાદ રાખજો. એકદળી પ્રકારનું જે બાકીનું જે છે, જે આધારોતક પેશી તંત્ર જે છે એ વિવિધ સ્તરોમાં વિભાજિત હોતું નથી. લખું છું, એકદળી પ્રકાંડનું આધારોતક પેશી તંત્ર, એકદળી પ્રકાંડનું આધારોતક પેશી તંત્ર જે રીતે આપણે અન્યમાં ભણ્યા હતા, બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજ્જા જેવા વિવિધ સ્તરોમાં વિભાજિત હોતું નથી. મતલબ એકદળી પ્રકાંડની અંદર તમને બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજ્જા જેવા અલગ અલગ સ્તરો જોવા નહીં મળે. તો શેનું બનેલું છે? તો આધારોતક પેશી તંત્ર વિભિન્ન સ્તરોની અંદર વિભાજિત નથી. એની જગ્યાએ એનું સમગ્ર આધારોતક પેશી તંત્ર શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું છે. ખાસ સમજો, અહીંયા આધારોતક પેશી તંત્ર બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજ્જા જેવા ડિફરન્ટ લેયર્સની અંદર અલગ અલગ સ્તરોમાં વિભાજિત નથી. એની જગ્યાએ બાકીનું આધારોતક પેશી તંત્ર શેનું બનેલું છે? તો કે બાકીનું આધારોતક પેશી તંત્ર આ બધું જે છે એ શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું હશે. અને તેની અંદર આ શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોની અંદર વાહિપુલો જે છે એ વેર વિખેર અવસ્થામાં ગોઠવાયેલા હોય છે. વાહિપુલો વેર વિખેર હશે, વેર વિખેર પડેલા હશે, વેર વિખેર ગોઠવાયેલા હોય છે. અને એમાં પણ વાત કરીએ કેન્દ્ર તરફ, એટલે કે કેન્દ્ર તરફનો ભાગ છે, આ પરિઘ તરફનો ભાગ છે. તો આ જે હમણાં આપણે આકૃતિ દોરીએ તમને ખબર પડશે. કેન્દ્ર તરફના વાહિપુલો મોટા અને પરિઘ તરફના વાહિપુલો નાના હોય છે. ફરીવાર, અધિસ્તરની નીચે અધસ્તર, ત્યાર પછીનું આ જે આધારોતક પેશી તંત્ર જે છે એ અલગ અલગ સ્તરોમાં વિભાજિત હોતું નથી. મતલબ એકદળી પ્રકારની અંદર તમને બાહ્યક, અંતસ્તર, પરિચક્ર અને મજ્જા જેવા અલગ અલગ સ્તરો જોવા નહીં મળે. તેની જગ્યાએ એનું આખું આધારોતક પેશી તંત્ર જે છે એ માત્ર ને માત્ર શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું હશે. અને આ મૃદુતક કોષોની અંદર વાહિપુલો જે છે એ વેર વિખેર અવસ્થામાં પડ્યા છે. આ વાહિપુલ, બાકીના પોર્શનની વાત કરી લઈએ તો જો બાકીનું આધારોતક પેશી તંત્ર આ રીતે શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું હશે. અને આ મૃદુતક કોષોની અંદર આકૃતિમાં દેખાય છે એમ, જે આપણે બ્લુ પેન થી દર્શાવેલા છે એ વાહિપુલ આડા અવળા વેર વિખેર અવસ્થામાં પડ્યા છે. આ શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો જો
તો એનું આધારોતક પેશી તંત્ર જે છે એ આ રીતે શિથિલ રીતે ગોઠવાયેલા, બાકીનું જે છે અધસ્થ નીચે તમે જોવા જાઓ તો બાકીનું જે છે એ આ રીતે શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું છે અને એની અંદર વાહિપુલ આડા એક વાહિપુલ અહીંયા પીડ્યું છે, એક વાહિપુલ અહીંયા છે, અહીંયા છે કે આ કેન્દ્ર તરફનું વાહિપુલ છે. કેન્દ્ર તરફના વાહિપુલો મોટા હશે, જેમ જેમ તમે પરિઘ તરફ જશો એમ વાહિપુલની સાઈઝ શું થશે? ઘટતી જશે. તો ફરીવાર એકદળી પ્રકાંડનું આધારોતક પેશી તંત્ર બાહ્યક, પરિચક્ર, અંતસ્તર, મજ્જા જેવા અલગ અલગ સ્તરોમાં વિભાજિત નથી. અલગ અલગ સ્તરો તમને જોવા નહીં મળે. એની જગ્યાએ તમને શું જોવા મળશે? તો એની જગ્યાએ એનું આધારોતક પેશી તંત્ર તમે જોઈ શકો છો માત્ર ને માત્ર શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું બનેલું છે અને એની અંદર વાહિપુલો આડા અવળા વેર વિખેર અવસ્થામાં પડ્યા હશે. કેન્દ્ર તરફના વાહિપુલો મોટા હશે. જેમ જેમ તમે પરિઘ તરફ જશો એમ વાહિપુલનું કદ જે છે એ ઘટતું જાય છે. ખબર પડી ગઈ? વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ વાત કરીએ વાહિપુલ. તો વાહિપુલ જે છે, વાહિપુલ જે છે એ પોતાની ફરતે દ્રઢોતકીય કોષોનું આવરણ ધરાવે છે. એટલે એમ બોલવામાં આવે છે વાહિપુલ, એક શબ્દ વાપરેલો છે દ્રઢોતકીય પુલ કંચુકથી આવૃત. વાહિપુલની ફરતે આ રીતે તમને દ્રઢોતકીય કોષો જોવા મળશે જેને બોલવામાં આવે છે દ્રઢોતકીય પુલકંચુક. યાદ રાખજો, વાહિપુલ દ્રઢોતકીય પુલકંચુકથી આવૃત. દરેક વાહિપુલમાં આપણે દર્શાવી દઈએ. વાહિપુલ દ્રઢોતકીય પુલકંચુકથી આવૃત. પરિઘ તરફના વાહિપુલો નાના, કેન્દ્ર તરફના વાહિપુલો મોટા. દરેક વાહિપુલ દ્રઢોતકીય પુલકંચુકથી આવૃત. હવે અનવાહક પેશી અને જલવાહક પેશી દર્શાવી દઈએ. જલવાહક પેશીની ગોઠવણ યાદ રાખજો. જલવાહક પેશીનો આ ઘટક એને આપણે બોલશું આદિદારુ અને બે અનુદારુ. તો જોજો, ખાસ સમજવા જેવી બાબત છે. આદિદારુ, અનુદારુ, આદિદારુ, અનુદારુ, આદિદારુ, અનુદારુ, આદિદારુ, અનુદારુ. બરોબર? આ આકૃતિમાં તમને વ્યવસ્થિત દેખાશે. તો આ જલવાહક પેશીનો ઘટક જે છે જેને આપણે બોલશું આદિદારુ. આ જે ઘટક જે છે એને આપણે બોલશું અનુદારુ. તો તમે જોઈ શકો છો આદિદારુ ક્યાં છે? તો કે આદિદારુ જે છે કેન્દ્ર તરફ છે, અનુદારુ જે છે એ પરિઘ તરફ છે અને આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદારુ પરિઘ તરફ છે. એટલે જલવાહક પેશીનો પ્રકાર કેવો થશે? તો કે જલવાહક પેશી કેવી થશે? અંતરારંભી. આદિદારુ કેન્દ્ર તરફ છે, અનુદારુ પરિઘ તરફ છે. બરોબર? એટલે કેવી થશે? જલવાહક પેશીનો પ્રકાર અંતરારંભી. બીજું ગોઠવણી તમે જુઓ તો આ પ્રમાણે ગોઠવાયેલી છે. બે અનુદારુ અને આ આદિદારુ. તો તમે જુઓ તો પરીક્ષામાં પૂછાય છે વી આકારે ગોઠવણી. કેવી ગોઠવણી થશે? કેવો બને છે આકાર? તમે જુઓ વી. બરોબર? તો પરીક્ષામાં પૂછાય છે જલવાહક પેશીની કેવા આકારે ગોઠવણી છે? કેપિટલ વી. વી આકારે જલવાહક પેશીની ગોઠવણી જોવા મળે છે. આ બંને છેડે શું હશે? તો બે અનુદારુ, નીચે શું હશે? એક આદિદારુ. તો જલવાહક પેશીનો પ્રકાર થશે અંતરારંભી. જલવાહક પેશીનો પ્રકાર થશે અંતરારંભી. અને કેવી ગોઠવણી? તો કે વી આકારની ગોઠવણી. ઉપર તરફ અહીંયા અનવાહક પેશી ગોઠવાયેલી છે, એટલે અહીંયા પણ અનવાહક પેશી.
અન્નવાહક પેશી, અન્નવાહક પેશી, બરોબર. અને આપણે અગાઉ ભણી ગયા કે એકદળી વનસ્પતિની અન્નવાહક પેશીમાં, યાદ રાખજો અગાઉ આવી ગયું છે, એકદળી વનસ્પતિની અન્નવાહક પેશીમાં અન્નવાહક મૃદુતકનો શું હોય છે? અભાવ હોય છે, બરોબર છે. અને આ બંનેની વચ્ચે એધા જોવા મળતી નથી, બરોબર. એટલે વાહિપુલ શું થઈ ગયું? આ પ્રકારે થઈ ગયું. ફરીવાર વાહિપુલનો પ્રકાર આપણે ડિટેલમાં ભણીશું. આ પ્રમાણે થશે વાહિપુલનો પ્રકાર. જલવાહક પેશી, અન્નવાહક પેશી, અન્નવાહક, જલવાહક. અન્નવાહક અને જલવાહક સાથે અને એક જ ત્રિજ્યા ઉપર, એટલે આવા વાયુપુલને આપણે બોલશું સહસ્થ. સહસ્થ વાયુપુલ. જલવાહકની એક બાજુએ અન્નવાહક પેશી, એક પાર્શ્વસ્થ, સહસ્થ એક પાર્શ્વસ્થ. અને જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે એધા હતી નથી, એધા નથી, એટલે સહસ્થ એક પાર્શ્વસ્થ અવર્ધમાન, અવર્ધમાન અથવા તો આપણે એને બોલશું બંધ વાહિપુલ, બંધ વાહિપુલ. કારણ કે શું નથી? તો કે એધા ગેરહાજર છે. તો વાહિપુલનો પ્રકાર થશે સહસ્થ એક પાર્શ્વસ્થ અવર્ધમાન, એટલે કે બંધ વાહિપુલ. અને બંધ વાહિપુલ છે એટલે આની અંદર સેકન્ડરી ગ્રોથ, દ્વિતીય વૃદ્ધિ શક્ય નથી, દ્વિતીય વૃદ્ધિ થતી નથી. કારણ કે વાહિપુલનો પ્રકાર કેવો છે? બંધ વાહિપુલ. અહીંયા પણ તમને દેખાય છે, જો સહસ્થ એક પાર્શ્વસ્થ, એધા નથી, એટલે બંધ વાહિપુલ જે છે એ થશે. તો જલવાહક પેશીનો પ્રકાર અંતરારંભી વી આકારે ગોઠવાયેલી, બરોબર. અન્નવાહક પેશી, એની અંદર અન્નવાહક મૃદુતકનો શું હશે? અભાવ. વાહિપુલ વેરવિખેર ગોઠવાયેલા, કેન્દ્ર તરફના વાયુપુલો મોટા, પરિઘ તરફ જશો એમ વાયુપુલો શું થશે? નાના થશે. બીજી એક લાક્ષણિકતા જે છે, જે એકદળી પ્રકારની છે, કે એકદળી પ્રકારની અંદર કેટલાક આદિદારો, આ કેટલાક આદિદારોના કોષો તૂટી જઈને, કેટલાક આદિદારોના કોષો તૂટી જશે અને તૂટી જઈને કોટરો ઉત્પન્ન કરે છે. અહીંયા કોટર તમને જોવા મળશે, અહીંયા કોટર, કેટલાક આદિદારુના કોષો, જો આપણે કોટર મેં દર્શાવેલી છે, આ કોટર શું છે? જોજો, કેટલાક આદિદારુના કોષો તૂટી જશે અને તૂટી જઈને આજુબાજુ કોટરો, કોટરોનું નિર્માણ કરે છે. અને આ કોટરોની અંદર પાણી ભરેલું હોય, અને આવી કોટરોને બોલવામાં આવે છે ભંગજાત વિવરો, સાયઝોજીનિયસ કેવિટી. ગુજરાતીમાં આપણે એને બોલશું ભંગજાત વિવરો, સાયઝોજીનિયસ કેવિટી. તો અહીંયા તમને શું જોવા મળશે? ભંગજાત વિવરો પણ જોવા મળશે. પાણીનો સંગ્રહ કરતી કોટરો, જે શું છે? તો એ તૂટેલી આદિદારુ છે. તૂટેલી આદિદારુના કોષો જે છે એ ભેગા થઈને કોટરો બનાવશે અને એ કોટરોને અંદર પાણી ભરેલું છે. આવી કોટરોને આપણે બોલશું સાયઝોજીનિયસ કેવિટી, ધેટ ઇઝ ભંગજાત વિવરો. તો મિત્રો, આ થઈ ગઈ એકદળી પ્રકાંડની અંતસ્થ રચના. એકદળી પ્રકાંડની અંતસ્થ રચના ફરીવાર તમને રિવિઝન કરાવું છું. સૌથી બહારની બાજુએ અધિસ્તર,
મૃદુતક કોષોનું બનેલું એક સ્તરીય હશે, એની ઉપર ક્યુટિકલનું આવરણ હશે, એમાંથી નીકળતા રોમને આપણે બોલશું પ્રકાંડ રોમ, બહુકોષીય હશે અને ક્યુટિકલનું આવરણ હશે. અધિસ્તરની નીચે અધસ્તર શેનું બનેલું? હવે જો યાદ રાખજો, પરીક્ષામાં આથી એમસીક્યુ પૂછાય છે કે એકદળી પ્રકાંડની અંદર અધસ્તર જે છે ને દ્રઢોતક પેશીનું બનેલું હોય અને દ્વિદળી પ્રકાંડની અંદર અધસ્તર સ્થૂળ કોણકનું બનેલું હોય. બરોબર, એક આ ડિફરન્સ. કાર્ય યાદ રાખવાનું છે, આનું કાર્ય તરણું પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે. હવે ત્યાર પછીનો બીજો ડિફરન્સ આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે એકદળી પ્રકાંડનું આધારોતક પેશી તંત્ર દ્વિદળી પ્રકાંડની જેમ અલગ અલગ સ્તરોમાં વિભાજિત નથી. જે રીતે આપણે દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક, અંતસ્તર, પરિચક્ર, મજ્જાનો અલગ અલગ અભ્યાસ કર્યો હતો, એમ અહીંયા એકદળી પ્રકાંડની અંદર એનું આધારોતક પેશી તંત્ર આમ અલગ અલગ સ્તરોમાં વિભાજિત હોતું નથી. એની જગ્યાએ એનું સમગ્ર આધારોતક પેશી તંત્ર જે છે ને આ રીતે શિથિલ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનું જ બનેલું હશે અને આ મૃદુતક કોષોની અંદર વાહિપુલો છૂટાછવાયા વેર વિખેર આડાઅવળા પડેલા હોય છે. પણ કેન્દ્ર તરફના વાહિપુલો જે છે આ છે કેન્દ્ર તરફનો ભાગ થઈ ગયો અને આ બહારનો ભાગ જેને આપણે બોલશું પરિઘ તરફનો ભાગ. તો કેન્દ્ર તરફના વાહિપુલો મોટા હશે, જેમ જેમ તમે પરિઘ તરફ જશો વાહિપુલની સાઈઝ શું થશે? ઘટતી જશે. વાહિપુલની વાત કરી તો કે વાહિપુલોની ફરતે દ્રઢોતક કોષોનું આવરણ આવેલું જેને આપણે બોલશું દ્રઢોતકીય પુલકંચુક. તો વાહિપુલ જે છે આ વાહિપુલ દ્રઢોતકીય પુલકંચુકથી આવરી થશે. જલવાહક પેશીની વાત કરીએ તો જલવાહક પેશીમાં આદિદારુ કેન્દ્ર તરફ, અનુદારુ પરિઘ તરફ હશે. તો જલવાહક પેશીનો પ્રકાર થઈ ગયો અંતરારંભી. આદિદારુ અને અનુદારુની ગોઠવણી કેપિટલ V પ્રકારે હોય છે. આપણને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. તો જલવાહક પેશીનો પ્રકાર અંતરારંભી અને V આકારે ગોઠવણી. અનવાહક પેશી હશે, અનવાહક પેશીની અંદર અનવાહક મૃદુતકનો શું હશે? અભાવ હશે. બરોબર, તો વાહિપુલનો પ્રકાર શું થઈ ગયો? અને બંનેની વચ્ચે એધા ગેરહાજર હતો. વાહિપુલનો પ્રકાર સાથે છે સહસ્ત, એક બાજુ છે એક પાર્શ્વસ્થ, એધા નથી એટલે અવર્ધમાન અથવા તો બંધ વાહિપુલ. બંધ વાહિપુલ છે એટલે એની અંદર સેકન્ડરી ગ્રોથ શક્ય નથી, દ્વિતીય વૃદ્ધિ થતી નથી. બરોબર છે. બીજું, જલવાહક પેશીની આજુબાજુ આદિદારુના કેટલાક કોષો તૂટી જઈને કોટરો બનાવશે અને જે કોટરોની અંદર પાણી ભરેલું હોય તો આવી કોટરો તમને જલવાહક પેશીની આજુબાજુ જોવા મળશે, આ વાહિપુલમાં જોવા મળશે. આવી કોટરો કે જેની અંદર પાણી ભરેલું હશે આવી કોટરોને બોલવામાં આવે છે ભંગજાત વિવરો સાયઝોજીનિયસ કેવિટી. તો આ થઈ ગઈ મિત્રો એકદળી પ્રકાંડની અંતસ્થ રચના. વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમારી રીતે તમારે થોડુંક એક તફાવત લખવાનું છે. બોર્ડ વર્કની બુકની અંદર એક તફાવત લખજો. કોઈ તફાવત કે એક દ્વિદળી પ્રકાંડ આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા અને આજે આપણે ભણ્યા એકદળી પ્રકાંડ. તો દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડ વચ્ચે શું તફાવત છે એની ચર્ચા પણ આપણે કરી. તો તફાવત હવે તમારે તમારી જાતે લખવાનો છે કે એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ વચ્ચે શું તફાવત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે એકદળી પ્રકાંડની અંતસ્થ રચનાનો અભ્યાસ કર્યો. તો દ્વિદળી મૂળ, એકદળી મૂળ, દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડ આપણે અત્યાર સુધીમાં ભણી ચૂક્યા છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે દ્વિદળી પર્ણ અને એકદળી પર્ણની અંતસ્થ રચનાના અભ્યાસની શરૂઆત કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો. નવી ચેનલ છે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બોર્ડ વર્કની બુક બનાવજો. મંગળવારની નીટની ટેસ્ટ જે છે બરોબર એની તૈયારી તમે કરી હશે તો આજના દિવસે ટેસ્ટ જે છે એ પ્રોપર આપજો. બરોબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર દ્વિદળી પર્ણ અને એકદળી પર્ણની અંતસ્થ રચનાના અભ્યાસની સાથે.